યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 ફેબ્રુઆરી 2024 શનિવાર। જોઈએ આજે ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવા ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાના હોવાથી મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ભાવનગર જિલ્લામાં માર્કેટ યાર્ડમાં 8 ફેબ્રુઆરીના રોજ લાલ ડુંગળીના ઢગલા થયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 56,500 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 231 રૂપિયાથી લઈને 301 રૂપિયા સુધી બોલાયો હતો અને લાલ ડુંગળીના 85,000 કટ્ટાની આવક થઈ હતી અને મણે 140 રૂપિયાથી લઈને 264 રૂપિયા સુધી બોલાયો હતો। તો મિત્રો જોઈએ ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। મહુવા 100 થી 289 રૂપિયા, ભાવનગર 110 થી 265 રૂપિયા, વિસાવદર 90 થી 166 રૂપિયા, ગોંડલ 61 થી 256 રૂપિયા, અંકલેશ્વર 200 થી 360 રૂપિયા, જેતપુર 41 થી 216 રૂપિયા, મોરબી 100 થી 300 રૂપિયા, મહેસાણા 80 થી 360 રૂપિયા, જામનગર 50 થી 270 રૂપિયા, ડીસા 200 થી 380 રૂપિયા, સુરત 80 થી 440 રૂપિયા, વાસણા 100 થી 380 રૂપિયા। જોઈએ સફેદ ડુંગળીના બજાર ભાવ તો ભાવનગર 211 થી 271 રૂપિયા, મહુવા 225 થી 299 રૂપિયા, ગોંડલ 201 થી 246 રૂપિયા। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।